સ્વામિનારાયણ. ભક્તો એમ ન ચાલે. જય સ્વામિનારાયણ. સભા મંડપ ગાજી જવો જોઈએ. જય સ્વામિનારાયણ. આજે આ દિવ્ય સભામાં આવવાનો લાભ મળ્યો. અત્યંત આનંદ છે. આજે એમ લાગે છે કે આ સંતો આવા વક્તા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના પ્રતિનિધિ અમારા વિવેક સ્વામી, આ બધા સંતોનું પધારવું, આપના જેવા હરિભક્તોની સભામાં હાજરી જાણે અક્ષરધામ પૃથ્વી ઉપર ઉતરી આવ્યું હોય એવો સુંદર દેખાવ રહ્યો છે. હનુમાનજી મહારાજની પરમ કૃપા છે. આવું સુંદર આયોજન, આટલા બધા સત્સંગીઓનું આવવાનું અને આ અદ્ભુત મંડપની રચના, બધું બહુ સુંદર છે. જેણે જેણે સેવાઓનો લાભ લીધો છે એ બધાને અભિનંદન તો આપું જ છું, પણ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપા બધા ઉપર થાય અને હનુમાન દાદા ખૂબ રાજીપો ઉતારે એમના ઉપર, એ પ્રાર્થના સાથે હું આપ સૌને ફરીને વંદન કરું છું. આજે આ હનુમાનજી મહારાજની સભા, દાદા બિરાજમાન છે સામે, પ્રચંડકાય હનુમાનજી મહારાજ બિરાજમાન છે. એક નાનકડી વાત હનુમાનજી મહારાજની કહેવાનું મન થાય છે કે જ્યારે હનુમાનજી મહારાજ સમુદ્રને ઓળંગીને લંકામાં પધાર્યા અને એ વખતે એક વૃક્ષ ઉપર, અશોક વાટિકામાં ગયા, વૃક્ષ ઉપર ચડીને જોયા કરે, નીચે માતાજી જગદંબા માતા સીતાજી બિરાજમાન અખંડ રામ રામનું સ્મરણ કરી રહ્યા છે. ધીરે રહીને હનુમાનજીની ઉપર રામધૂન આદરી હનુમાનજી મહારાજે એવા મધુર અવાજે રામધૂન કરવા માંડ્યા. માતાજીને એમ થયું કે આ અસુરોનો દેશ, એમાં વળી આ રામધૂન, આવા મધુર કંઠે રામધૂન. કહ્યું, ભાઈ જે હોય તે નીચે આવો, આવી સુંદર રામધૂન કરી રહ્યા છો. હનુમાનજી મહારાજે મર્યાદા પુરુષોત્તમ ભગવાને જે વીંટી આપી હતી, અંગૂઠી આપી, તે નીચે મૂકી. માતાજીએ લીધી. ઓહો, આ તો મારા પ્રભુની અંગૂઠી. ભાઈ જે હોય નીચે પધારો. હનુમાનજી મહારાજ નાનું સ્વરૂપ કરીને પધાર્યા. માતા જરા ડરી ગયા કે આ કોઈ રાક્ષસી માયા તો નહીં હોય ને, કારણ કે માયાવી રાક્ષસો બધાય, એટલા બધા માયાવી કે રાવણે તો એકવાર માતાજીની આગળ રામનું મસ્તક લાવીને મૂક્યું. આટલા માયાવી, અને અહીંયા એમાં રામની આ અંગૂઠી લાવનાર, રામધૂન કરનાર કોણ હશે? હનુમાનજી મહારાજ નીચે આવ્યા. ભાઈ તમારો પરિચય આપો. હવે હનુમાનજી મહારાજ જે પરિચય આપે છે, અદ્ભુત વાત કરે છે. રામદૂત મેં માતુ જાનકી. માતા, હું રામનો દૂત છું. હનુમાનજી મહારાજ તો કેવા પ્રતિભા સંપન્ન. એમ કહી શકાત કે મેં બાળપણમાં સૂર્યને ગળી ગયા હતા. અમે ફળ સમજીને સૂર્યને ગળી ગયો તો પવનપુત્ર છું, પણ એમ નહીં, એક જ ઓળખાણ, માત, રામદૂત મેં માતુ જાનકી. હવે જે રહસ્યની વાત આવે છે એ મારે તમને કહેવાની છે. સત્ય શપથ કરુણા નિધાન કી. આ કરુણા નિધાન જે શબ્દ છે, એક બિંદુ નામના મહાન રામાયણી કાશીમાં એક ચોપાઈ લે
એક અઠવાડિયા સુધી એના ઉપર પ્રવચન કરે, એનો લાભ લીધેલો. એમણે આ રામદૂત મેં માતુ જાનકી સત્ય શપથ કરુણા નિધાન કી, આ ચોપાઈ ઉપર એનું જ પ્રવચન મેં સાંભળેલું. આ જે કરુણા નિધાન શબ્દ છે એ માતા સીતા અને રામ એ બે વચ્ચેનો જ. માતાજી જ્યારે સંબોધન કરે રામને ત્યારે કરુણા નિધાન કહીને બોલાવે. આ વાત કોઈને ખબર નહીં. અને જ્યારે હનુમાનજીએ કરુણા નિધાન શબ્દ વાપર્યો ત્યારે માતાજીને ખાતરી થઈ ગઈ, જરૂર આ રામદૂત જ છે. એ વખતે કેવા માતાજી પુલકિત થઈ ગયા, પુત્ર તમે શું તો કે હું આ અંગૂઠી લઈને આવ્યો. માતા, પ્રભુ તમને ખૂબ યાદ કરે છે અને લંકા ઉપર ચઢાઈ કરવાના છે. આ રાવણનો નાશ કરીને, અસુરોનો નાશ કરીને પોતે આપને જરૂર અયોધ્યા લઈ જશે, એટલે તમે નિશ્ચિંત રહેજો. આ કહેવાની વાત એ છે કે કરુણા નિધાન એ શબ્દ ઉપર માતાજીને વિશ્વાસ થઈ ગયો કે આ રામનો જ દૂત છે, બીજો કોઈ હોઈ જ ન શકે. આ શબ્દ કોઈ બીજું જાણતું નથી. આવા આપણા હનુમાનજી મહારાજની આજે કથા થઈ. અને અમારા હરિપ્રકાશ શાસ્ત્રીજી બહુ સુંદર કથાકાર છે. જેને હનુમાનજીની ઉપાસના હોય ને, એનું તેજ, એની વાણી એ બધું અદ્ભુત જ હોય. અને એક મારે તમને નાનકડી બીજી હનુમાનજીની વાત કહેવાનું મન થઈ આવે છે કે જ્યારે હનુમાનજી પાછા પધાર્યા અને ભગવાનને ચરણમાં વંદન કરીને કહે છે, પ્રભુ હું માતાજીની ખબર લઈને આવ્યો છું. એ વખતે હનુમાનજી ઉપર એટલો પ્રેમ વરસાવ્યો ભગવાને, એટલો પ્રેમ વરસાવ્યો. એ વખતે એટલા રાજી થઈ ગયા ભગવાન કે એમને કહ્યું કે હનુમાન, તે આજે મને ઋણી બનાવી દીધો. તારા જેવો મારા ઉપર ઉપકાર કરનાર આ દુનિયામાં કોઈ નથી, અને તે મારા ઉપર આ ઉપકાર કર્યો. હું કાયમ માટે તારો ઋણી રહીશ. અને એ વખતે કહે છે, સો સબ તવ કૃપા રઘુરાઈ, નાથ ન કછુ મોરી પ્રભુતાઈ. આમાં મારી કોઈ પ્રભુતાઈ છે નહીં, મારું કોઈ કૌશલ્ય છે નહીં, મારી કોઈ શક્તિ નથી. જે છે આપની કૃપાનું આ ફળ છે. આવા હનુમાનજી મહારાજ આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સારંગપુરના દાદા આપણા હનુમાનજી મહારાજનો જે પ્રતાપ જે વિશ્વવ્યાપી વ્યાપી રહ્યો છે એ અદ્ભુત છે. અને સાક્ષાત પોતે બિરાજમાન છે. એક હનુમાનજી જ દેવતા એસા છે જેમને સીતા માતાએ વરદાન આપ્યું છે, ચિરંજીવી થા, તું આ પૃથ્વી ઉપર કાયમ સદૈવ બિરાજમાન રહીશ, હનુમાનજીને કહે છે. અને એ હનુમાનજી મહારાજ આજે પણ આ સભામાં બિરાજમાન હશે. મને ખાતરી છે કે જ્યાં હનુમાનજી મહારાજ આવ્યા વગર રહે નહીં એવી કથા થતી હોય, રામકથા થતી હોય, આવી રીતે જ્યાં કથાનું આયોજન હોય ત્યાં હનુમાનજી મહારાજ પધારે ને પધારે જ અહીંયા જરૂર બિરાજમાન હશે. અને આપ સૌની આરતી, આપ સૌએ જે પ્રાર્થના કરી એ બધું શ્રવણ કરીને આપના ઉપર કૃપા વરસાવતા જ હશે. એ વાત નિશ્ચિત જ છે. આજના દિવસે આ અદ્ભુત સભા, મને તો એમ લાગે કે આ અદ્ભુત સભા કેમ યોજી શકાય, કોઈ નાની વાત નથી. આટલા લોકોને ભેગા કરવા, આવી મંડપોની રચના કરવી, આ કથાકારોને તેડાવવા, અને એ બધું નાનું કામ નથી. આપ બધા બળવાન છો. જેને શ્રીજીની ઉપાસના છે, હનુમાનજી મહારાજની ઉપાસના છે, એને કોઈ ન પહોંચી શકે. અને એના ઉપર ભગવાનનો રાજીપો જ હોય, એમાં કોઈ શંકા નથી. ફરીને આપ સૌને મારા સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ,
અને હનુમાન દાદા આપના સૌ ઉપર પ્રસન્ન રહે, કૃપા વર્ષાવે એ શુભકામના સાથે ફરીવાર જય શ્રી સ્વામિનારાયણ.